નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આજે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપશે। બનાસકાંઠા અને ગોધરામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નેતાઓની મુલાકાત કરશે, તો રાજકોટ અગ્નિકાંડ, મોરબી હરણી તક્ષશિલા કાંડના પીડિતો સાથે પણ તેઓ મુલાકાત કરશે। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને ગભરોડશે મેઘો। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ। ભ્રષ્ટ અધિકારી સામે સીએમનું ઓપરેશન ગંગાજળ। રાજ્ય સરકારે વધુ 2 અધિકારીઓને ઘરે બેસાડ્યા। ડીપી નેતા અને એસએચ ગાંધીને ફરજથી નિવૃત્ત કરવામાં આવ્યા। સુરત શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના। વરાછાના ત્રિકમનગરમાં કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। બાઇક ચાલકને 15 થી 20 ફૂટ સુધી ઢસેડ્યો। રાજ્યમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેવાનું છે। રાજ્યના 14 જિલ્લાઓ કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો કે જ્યાં વરસાદ વરસી શકે છે। આ સિવાય મહીસાગર, દાહોદ, પંચમહાલમાં એટલે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે। ભરૂચ, નર્મદા, સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ। નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આજે અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, પાટણ એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ રહેવાનો છે। મહેસાણા, ખેડા અને આણંદમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી શકે છે। વડોદરા, છોટાઉદેપુર અને તાપીમાં આજે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે। આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। મોરબી, રાજકોટ, અમરેલી કે જ્યાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ છે તે ધોધમાર બેટિંગ કરશે। તો આજે રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે। આજે મેઘો છે તે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોડશે। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એટલા જ માટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાનો છે। વરસાદનું જોર હજુ પણ યથાવત રહેવાનું છે અને હજુ પણ આગામી દિવસો માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
સંવાદદાતા અમિત અમારી સાથે આજ મુદ્દે લાઈવ છે। અમિત, દક્ષિણ ગુજરાતની વાત કરવી છે કારણ કે આજે દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે દિવસ, કારણ કે અતિ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। શું અપડેટ દક્ષિણ ગુજરાતમાં આજે કેવો વરસાદ રહી શકે છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા આજે એક દિવસ માટે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સુરત સહિત આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આજે ખાસ કરીને ડાંગ સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। આ ઉપરાંત આજે 7 તારીખથી લઈને 11 તારીખ સુધી હળવો વરસાદ છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે। તો છેલ્લા 24 કલાકમાં જે વરસાદ નોંધાયો છે તેની વાત કરવામાં આવે તો બારડોલીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 1.78 ઇંચ, કામરેજમાં 4 ઇંચ, પલસાણામાં 1.25 ઇંચ, ઓલપાડમાં 1.78 ઇંચ, માંગરોળમાં 2.25 ઇંચ, માંડવીમાં 1.25, મહુવામાં 2.5, ઉમરપાડામાં 5 ઇંચ, સુરત સિટીમાં 2.56 ઇંચ। આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટીની જો વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની સપાટી 306.78 ફૂટ નોંધાઈ છે। પાણીનો ઇનફ્લો 6093 ક્યુસેક છે, આઉટફ્લો 600 ક્યુસેક છે। તો ડાંગમાં વરસાદી માહોલની વાત કરવામાં આવે તો આહવા, વઘઈ, સુગર અને સાપુતારામાં પણ વરસાદી માહોલ યથાવત થતા આહલાદાયક દ્રશ્યો સામે આવ્યા હતા। આહવામાં 1.20 ઇંચ વરસાદ છે, વઘઈમાં 2.57 ઇંચ વરસાદ છે, સુબીરમાં 1.78 ઇંચ, સાપુતારામાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એક દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આગામી દિવસો માટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અમિત, આભાર તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અત્યારે વાત કરી છે, દક્ષિણ ગુજરાતમાં આજે તમામ મોટાભાગના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી વાતાવરણ રહેવાનું છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ ઓલરેડી કરી રહ્યા છે અને હજુ પણ મેઘાવી માહોલ આજના દિવસે રહેવાનો છે। અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। તો આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ મધ્ય અને સૌરાષ્ટ્રના જે કેટલાક ભાગો છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદ વરસી શકે છે કારણ કે રાજ્યમાં એક સાથે આ વખતે 2 સિસ્ટમ સક્રિય થઈ છે। તો સંવાદદાતા રતનસિંહ અમારી સાથે ફોન લાઈન પર છે। રતનસિંહ, ઉત્તર ગુજરાતમાં જાણવું છે આજે મેઘાવી માહોલ કેવો રહેવાનો છે, ખાસ કયા કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ? વૈભવી, ચોક્કસથી જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે જે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં જે મંડાણ કર્યા છે અને ત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જે મેઘરાજા મહેરબાન થયો છે, ત્યારે ઉત્તર ગુજરાતના સમગ્ર જે જિલ્લા છે અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર સમગ્ર જે જિલ્લા છે ત્યાં આગળ મેઘરાજા અત્યારે તો મહેરબાન થયા છે અને જેને જ લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હળવેથી મધ્યમ જે વરસાદ છે એ વરસી રહ્યો છે। છેલ્લા 4 થી 5 દિવસમાં જે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં છેલ્લા જે 4-5 દિવસમાં જે દાંતા હોય, પાલનપુર હોય કે જે સરહદી પંથક વિસ્તાર હોય ત્યાં આગળ ભારેથી અતિ ભારે જે વરસાદ છે તે વરસ્યો છે અને જેને જ લઈને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયું છે। ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। ક્યાંક શોપિંગો હોય, દુકાનો હોય કે સિવિલ હોસ્પિટલોમાં પણ પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવ્યા હતા, જેને જ લઈને મહેસાણાની વાત કરવામાં તો મહેસાણામાં પણ જે મેઘરાજા મહેરબાન થયા છે અને મહેસાણામાં છેલ્લા 3 થી 4 દિવસમાં જે 7 થી 8 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો, કડીમાં પણ જે વરસાદ થયો, સાબરકાંઠામાં પણ જે રીતે વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક જે ભારેથી હળવામાં જે વરસાદ થયો છે, જેને જ લઈને અત્યારે પણ જે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જે 4 થી 5 જે જિલ્લાઓ છે ત્યાં આગળ એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેને જ લઈને અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને અત્યારે તો જે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તો ખેડૂતો હોય કે કોઈ પણ જે જાતની જે ખુશી જોવા મળે છે, ક્યાંક ખેડૂતોને નુકસાન પણ થવા પામ્યું છે। વૈભવી, જાણકારી માટે તો જે પ્રમાણે ઉત્તર ગુજરાતની પણ અત્યારે વાત કરી છે કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ આજે ઓરેન્જ એલર્ટ પહેલાથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી। આકાશી દ્રશ્યો પણ આપણે દાંતાના વિસ્તારના જોયા હતા કે જ્યાં
ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર દ્રશ્યો જે જોવા મળ્યા હતા તેમાં તમામ વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે કે હજુ પણ ઉત્તર ગુજરાત માટે આજનો દિવસ છે તે કપરો રહેવાનો છે, કારણ કે અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં છે. સંવાદદાતા દશરથ ફોન લાઈન પર છે પંચમહાલથી. દશરથ, ખાસ પંચમહાલની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે આજે, કારણ કે મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શું સ્થિતિ રહેવાની છે વરસાદને લઈને? જી બિલકુલ, હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે, જેમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. ઓરેન્જ એલર્ટને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જો કે મધ્ય ગુજરાતના પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં હજી વરસાદનો માહોલ જામ્યો નથી અને નદી નાળા, ચેકડેમ જે છે, જળાશયો છે પણ તે પણ ખાલી જોવા મળી રહ્યા છે. ખેડૂતો પણ વરસાદની કાગડોળ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અને ઓરેન્જ એલર્ટ આપ્યા બાદ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો, જિલ્લામાં આવેલી તમામ નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટેની તમામ કામગીરી કરી દેવામાં આવી છે. સાંજે જ જિલ્લાના દરેક તાલુકામાં આવેલ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે દરેક અલગ અલગ વિભાગોના સંલગ્ન તંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે. જી આભાર દર્શક તમામ જાણકારી માટે. તો આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, કારણ કે સુરતમાં સંવાદદાતા અમિત જોડાયા, જેમણે દક્ષિણ ગુજરાતની માહિતી આપી છે. દક્ષિણ ગુજરાતમાં કેવો માહોલ રહેવાનો છે, રતનસિંહ સંવાદદાતા જોડાયા. ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે તેના વિશે પણ જણાવ્યું, અને સાથે જ સંવાદદાતા દશરથ જોડાયા કે જેમણે મધ્ય ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે તેના વિશે પણ જાણકારી આપી. અમરેલી જિલ્લામાં જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાયું છે. વાતાવરણમાં પલટો આવતા જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદના દરિયામાં મોજાઓ ઉછળ્યા છે. જાફરાબાદ, શિયાળ બેટ, પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો હતો. તો અમરેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવતા જ જાફરાબાદના દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા છે. જાફરાબાદ, શિયાળ બેટ, પીપાવાવ પોર્ટના દરિયાકાંઠે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકોને કિનારે ન જવા માટે પણ અહીંયા સૂચના આપવામાં આવી છે. દમણમાં જામપોર બીચ પર યુવતીનો જોખમી રીલ્સ બનાવતો વિડીયો વાયરલ થયો છે. દરિયા કિનારે સહેલાણી માટે પ્રતિબંધ હોવા છતાંય યુવતીએ વિડીયો વાયરલ કર્યો. જોખમી રીતે યુવતી રીલ્સ બનાવતી હોવાનું આ વિડીયોમાં સામે આવ્યું છે. વિડીયો વાયરલ થતા ભરતીના સમયે દમણ પોલીસ દ્વારા કરવામાં આવતા પોલીસ પેટ્રોલિંગ પર પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ એક અઠવાડિયા પહેલા પણ દમણના આ જ દરિયામાં સુરતના 2 યુવકો ડૂબ્યા હતા. હવે વાત કરીએ સહકારની શક્તિ વિશે. આજે 102મો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે. આજે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ તેમાં હાજર રહેવાના છે. અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે પણ છે, ત્યારે આ 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત પણ રહેવાના છે. સવારે 10:30 વાગે ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. બપોરે 2 વાગે બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની તેઓ મુલાકાત પણ કરવાના છે. દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજના રૂપે કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સાંજે 5 કલાકે ગોધરાના મહુલિયા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની અમિત શાહ મુલાકાત લેવાના છે. સાંજે 6 વાગે
ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે તેઓની બેઠક યોજાશે। 7 જુલાઈના સવારે 4 વાગે જગન્નાથ મંદિર ખાતે તેઓ મંગળા આરતીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગ લેશે। 7 જુલાઈના સવારે 10:30 વાગે નારણપુરા ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરવાના છે। સવારે 11 વાગે આંબવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજર પણ રહેવાના છે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આ 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં તેઓ ઘણા બધા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના છે। શું અપડેટ, કયા કયા કાર્યક્રમોમાં તેમની હાજરી પણ રહેવાની છે અને બેઠકોનો દોર કેવો રહેવાનો છે? ચોક્કસ વૈભવી નજર કરવા જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે। મહત્વની વાત કરીએ તો અમિત શાહ જે છે તે ગત મોડી સાંજે જે છે તે અમદાવાદ આવી ગયા હતા અને તેઓ આજથી જ પોતાના કાર્યક્રમોની જે છે તે તૈયારીઓનો આરંભ કરી રહ્યા છે। જો વાત કરીએ તો અમિત શાહ જે છે તે લગભગ 11 વાગ્યાની આસપાસ જે છે તે મહાત્મા મંદિર ખાતે જે છે તે સહકારતા દિવસની ઉજવણીના કાર્યક્રમનો આરંભ કરશે, જેની અંદર સહકાર ક્ષેત્રે જોડાયેલા તમામ લોકોનું એક જે છે તે મહાસંમેલન કરશે। કારણ કે ગુજરાતે સહકાર ક્ષેત્રમાં ખૂબ મોટો વિકાસ કર્યો છે, તેને લઈને જે છે તે આ કાર્યક્રમની ઉજવણી જે કરવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો બપોરે 2 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમિત શાહ જે છે તે સીધા મહાત્મા મંદિરથી સચિવાલય જશે અને સચિવાલયથી હેલિપેડના માધ્યમથી તેઓ સીધા જે છે તે બનાસકાંઠાના જે કાર્યક્રમ છે ચાંગોડા ગામ ખાતે જે છે તે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે। ત્યારબાદ ઉત્પાદન મહિલાના 0% વ્યાજે રૂપિયા કાર્ડનું જે છે તે વિતરણ પણ કરશે। ત્યારબાદ સાંજે 5 કલાકની આસપાસ ગોધરામાં પણ એક કાર્યક્રમ છે સહકારી પાયલટ પ્રોજેક્ટનો, તેની પણ અમિત શાહ જે છે તે મુલાકાત લેવાના છે અને ત્યારબાદ 6 વાગ્યાની આસપાસ ગોધરાની પંચામૃત ડેરી ખાતે પણ રાજ્ય જિલ્લા સહકાર બેંકો અને ડેરીના ચેરમેન સાથે પણ તેઓ બેઠક કરવાના છે। આ ઉપરાંત વાત કરીએ 7 જુલાઈ તો 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શનાર્થે અને મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચશે અને ત્યાં આગળ તેઓ લગભગ 20 થી 25 મિનિટ જેટલું રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સીધા જે તે પોતાના નિવાસ સ્થાન તરફ જવા રવાના થશે। આ ઉપરાંત 7 જુલાઈના રોજ સવારે 10:30 કલાકે નારણપુરાની અંદર એક ખાનગી હોસ્પિટલ છે તેનું લોકાર્પણ પણ અમિત શાહ કરવાના છે। ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવન ઉદઘાટનના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે। આમ અમિત શાહ નો 2 દિવસનો કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવે છે। 2 કાર્યક્રમ અમદાવાદ, બનાસકાંઠા, ગોધરા અને ગાંધીનગર ખાતે જે છે તે આયોજન કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે। સમાચારમાં સમય થયો છે વિરામનો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવવાના છે। બપોરે 1 વાગે અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં તેઓ પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરવાના છે। શક્તિસિંહ ગોહિલ સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહેવાના છે। પથ્થરમારાની ઘટના મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે। બપોરે 1:30 વાગે પીસીસી કાર્યાલય કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરવાના છે। બપોરે 2 વાગે તેઓ કોંગ્રેસ ભવન ખાતે પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓના પરિજનો સાથે મુલાકાત કરવાના છે। બપોરે 2:30 વાગ્યાની પણ વાત કરીએ તો કોંગ્રેસ ભવન ખાતે રાજ્યમાં સર્જાયેલા દુર્ઘટનાના પીડિતો સાથે પણ તેઓ બેઠક યોજશે। અમદાવાદ ખાતે રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, મોરબી બ્રિજની દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને સુરત તક્ષશિલા આગની ઘટનાના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરવાના છે। એટલે કે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે। 1 દિવસીય ગુજરાત પ્રવાસ
બપોરે 1 વાગે સૌથી પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવાના છે। સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે આજ મુદ્દે। આશુતોષ, રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, એક તરફ વિપક્ષના નેતા બન્યા બાદ પહેલી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। શું વધુ અપડેટ? આજે કયા કયા કાર્યક્રમો રહેવાના છે? जी लोकसभाની ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર રાહુલ ગાંધી આજે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કાર્યક્રમોમાં ઉત્સાહ છે, પરંતુ તેમનો ગુજરાત આવવાનો ઉદ્દેશ જે છે તે કંઈક અલગ જ છે। કારણ કે જે રીતે તેમનું સંસદમાં તેમનું ભાષણ હતું અને ત્યારબાદ હિન્દુઓ પ્રત્યેની લાગણી દુભાઈ હતી અને જે પથ્થરમારો કોંગ્રેસ કાર્યાલય ઉપર કરવામાં આવ્યો હતો અને તેમાં બીજેપીના કોઈ પણ કાર્યકર્તાઓની હજુ સુધી ધરપકડ થઈ નથી, તો કોંગ્રેસના 5 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ જે છે આ સમગ્ર મામલે કરવામાં આવી હતી અને કહી શકાય કે રાહુલ ગાંધી ગુજરાત આવશે તે પ્રકારની ચીમકી બાદ કોંગ્રેસની ફરિયાદ જે છે તે લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ જે છે તે કરવામાં નથી આવી અને જે પણ કાર્યકર્તાઓ છે તેમને ખાસ મળવા માટે જે છે તે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવી રહ્યા છે। લગભગ 11:30 થી 12 વાગ્યાની વચ્ચે જે છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ સીધા જ તેઓ વાસણા પોલીસ સ્ટેશન ખાતે જશે, જ્યાં 5 જેટલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાલ ત્યાં છે અને ખાસ કરી આજે રિમાન્ડ પર તેમના પૂર્ણ થઈ રહ્યા છે। 3 વાગે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તે પહેલાં રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરશે, ત્યારબાદ તેઓ કોંગ્રેસ ભવન આવશે। કોંગ્રેસ ભવન ખાતે પણ તેઓ જનસભાને સંબોધિત કરવાના છે અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે અને સંબોધન બાદ તેઓ જે પણ પરિવારજનો છે અમદાવાદમાં કાર્યકર્તાઓની જે ધરપકડ થઈ હતી તેમના પરિવારજનો સાથે તેઓ મુલાકાત કરશે અને ત્યારબાદ 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તેઓ રાજ્યમાં જે પણ દુર્ઘટનાકાંડ થયા છે, રાજકોટ હોય કે હરણીકાંડ હોય, તમામ જે પીડિત પરિવારો છે તેમને મુલાકાત કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। લગભગ 3 થી 4 કલાક જેટલું તેઓ અમદાવાદમાં રોકાણ કરશે અને રાહુલ ગાંધીએ જે રીતે સમગ્ર દેશમાં ન્યાય યાત્રા કાઢી હતી અને આ પીડિત પરિવારોને પણ ન્યાય મળે તે માટે તેઓ અમદાવાદ ખાતે આવી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રભારી જે છે મુકુલ વાસનિક તેઓ પણ ગતરોજ અમદાવાદ આવી ચૂક્યા હતા। શક્તિસિંહ ગોહિલ અને તમામ મોટા જે ધારાસભ્યો છે, નેતાઓ છે, તેમણે એક બેઠકનું આયોજન કર્યું હતું અને સમગ્ર તૈયારીઓને જે છે આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આજે રાહુલ ગાંધી જે છે તે આવશે અને પીડિત પરિવારોને મળશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે। જી બિલકુલ, આભાર આશુતોષ તમામ જાણકારી માટે। સમાચારમાં આગળ વાત કરીએ તો બજરંગવાડી વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિધર્મીને મકાન આપવાના પ્રયાસો થતા રહીશોમાં અત્યારે રોષ વ્યાપ્યો છે। વિધર્મીઓને મિલકત વેચવાના પ્રયાસ થતા લોકો છે તે રોષે ભરાઈ ગયા છે। આ મકાન વેચવાનું છે તેવા ઘરે ઘરે બેનર લાગ્યા છે। અશાંત ધારો લાગુ હોવા છતાંય મકાનોના સોદાઓ થતા હોવાથી અનેક લોકોએ પોતાના મકાન વેચવા કાઢ્યા છે। ધાર્મિક મનોબળ મજબૂત કરવા સ્થાનિકોએ જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા છે। તો રાજકોટમાં હવે બજરંગવાડી વિસ્તારના રહીશો કે જેઓ રોષે ભરાયા છે, વિધર્મીને મકાન આપવાના પ્રયાસો થતા રહીશો છે તે રોષે ભરાઈ ગયા છે। વિધર્મીઓને મિલકત વેચવાના પ્રયાસ થતા રોષ વ્યાપ્યો છે। આ મકાન વેચવાનું છે તેવા ઘરે ઘરે બેનર પણ લાગ્યા છે। અશાંત ધારો લાગુ હોવા છતાંય આ મકાનોના સોદાઓ થઈ રહ્યા છે અને અનેક લોકો પોતાના મકાન વેચવા કાઢી રહ્યા છે। ધાર્મિક મનોબળ મજબૂત કરવા માટે સ્થાનિકોએ જાહેરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા। સ્થાનિકોની બેઠક પણ મળી, પરંતુ રાજકોટના બજરંગવાડી વિસ્તારના રહીશો જેઓ અત્યારે રોષે ભરાયા છે કારણ કે વિધર્મીને મકાન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે। અશાંત ધારો લાગેલો છે, ગવર્મેન્ટે જે અશાંત ધારો લગાવેલો છે, પણ તેનો જો આપણે જ લોકો તેનો દુરુપયોગ કરી છે। બીજું એવું છે કે આપણે આજુબાજુમાં બધા જ હિન્દુઓ વસે છે અને અધર્મીઓને આપી અને એનો જે અમારો જે વિશ્વાસ, અમારો જે સંગઠિત છે તે તોડવાની વાત કરે છે। બીજું કે બહારના દેશો જે સંગઠિત અને જે આ તોડવાનું વાત કરે છે, રોકડા રૂપિયા આપી અને લોકો મકાન ખરીદવા માટે ટ્રાય કરે છે, કારણ કે બહારના વિદેશની જે આપણી તાકાત છે તે આપણે તોડવા માટેની આ તૈયારી થઈ રહી છે, તો તેનો અમે સખત વિરોધ કરીએ। રીતાબેન દેસાઈનું મકાન હતું જે એક વિધર્મીને વેચવા માટેની, તેને પૂરેપૂરી તૈયારી કરી દીધી છે, પણ અમે બધા કલેક્ટર સાહેબને
પછી પ્રણગર જે અમારા જે સ્થાન છે ત્યાં અમે અરજીઓ દેવાના છે. એના માટે અમારી આ પૂરેપૂરી તૈયારી અને હનુમાન ચાલીસાનું આયોજન કરી લતાવાસીઓ સંગઠિત થઈ અને આ કાર્યક્રમ કરેલો છે. આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. 414 વર્ષ પહેલા 1610માં રાજવી ઠાકોર વિભાજના વિશ્વાસુ સહયોગી રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ સ્થાપ્યું હતું. રાજુ સંધિના નામ પરથી જ રાજકોટનું નામ પડ્યું છે. શરૂઆતના વર્ષોમાં રાજકોટ ગામ અત્યારના કોઠારિયાનું નાકું, રૈયા નાકું, બેડી નાકું અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈએ વસાવવામાં આવ્યું હતું. તો આજે રાજકોટવાસીઓ છે કે જેઓ આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. 1610માં રાજવી ઠાકોર વિભાજના વિશ્વાસુ સહયોગી રાજુ સંધિએ આજી નદીના કાંઠે આ ગામ સ્થાપ્યું હતું. સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે. ઋષિ, આજે રાજકોટનો સ્થાપના દિવસ છે. કઈ રીતે રાજકોટના સ્થાપના દિવસની આજે શહેરભરમાં ઉજવણી થવાની છે? હાલ આજે રાજકોટનો 414મો સ્થાપના દિવસ છે. રાજવીઓ દ્વારા સ્થપાયેલી રાજકુમાર કોલેજ હોય, લાખાજીરાજ લાઇબ્રેરી હોય, બાવાજીરાજ હોય કે પછી કિશોર સિદ્ધિ સ્કૂલ હોય, રાજકોટની એક અમૂલ્ય વારસો જેને કહેવાય તે સદૈવ સર્વે ગુજરાતીઓને યાદ રહે તે પ્રકારની આ રાજકોટ શહેરમાં સ્થાપના થઈ હતી. ખાસ અત્યારની જો લેટેસ્ટ વાત કરવામાં આવે તો જે હવેનું ડેવલપ થયેલો તમામ એરિયા છે તે તમામ એરિયામાં રાજકોટની એક જુદી જ ઓળખ અત્યારે ઊભી થઈ ગઈ છે. જેમાં રાજકોટનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે પછી એમ્સ હોસ્પિટલ હોય કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટનો હોય, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. ખાસ અટલ સરોવર જે રાજકોટમાં 136 કરોડના ખર્ચે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બન્યું, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. રાજકોટમાં એક વિકાસનું અનોખું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે રાજકોટ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે અને વિકસી પણ રહ્યું છે. આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે રાજકોટ શહેરમાં સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી પણ થશે. ખાસ 1938માં રાજકોટમાં પ્રથમ જીન મિલની પણ શરૂઆત થઈ હતી. રાજકોટનો અનેક એવો ઇતિહાસ છે કે દિવસ ટૂંકો પડે પરંતુ એક રંગીલું અને મોજીલું આ શહેર કહેવાય છે કે જ્યાં રાત પડે ને દિવસ ઉગે તે પ્રકારની સ્થિતિ રાજકોટમાં થાય છે. કારણ કે દિવસે જે પ્રકારે લોકો હરતા ફરતા હોય છે એ જ રીતે રાત્રે 12 વાગ્યા પછી પણ રાજકોટમાં દિવસ ઉગે તે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. ખાસ રાજકોટમાં 25 લાખ જેટલી જનસંખ્યા સામે હાલ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને પોલીસ સ્ટાફ તો ઓછો છે, પરંતુ લોકો જાતે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતા હોય તેવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે અને હળી મળીને સંપભેર લોકો આગળ પણ વધી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે પછી કોઈ પણ બિઝનેસ એરિયા હોય, રાજકોટ દિવસે ને દિવસે વિકસી રહ્યું છે. મેટોડા જીઆઈડીસી હોય, સાપર વેરાવળ જીઆઈડીસી હોય કે પછી રાજકોટનું સોની બજાર હોય, સમગ્ર વિશ્વમાં રાજકોટના સોની બજારમાંથી સોનું અહીંથી સપ્લાય થાય છે અને સૌથી મોટી બજાર આ રાજકોટમાં આવેલી છે. જે રીતે આજે સ્થાપના દિવસ છે, સ્થાપના દિવસની ગર્વભેર સર્વે રાજકોટીઓ આજે ઉજવણી કરશે. જી બિલકુલ, આભાર ઋષિ તમામ જાણકારી માટે. સમાચારમાં સમય થયો છે વિરામનો. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે વાત કરીએ ડાયાબિટીસની. દુનિયાભરમાં કરોડો લોકો આ રોગથી પીડાય છે, ત્યારે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ડાયાબિટીસના બે પ્રકાર છે, ડાયાબિટીસ ટાઈપ 1 અને ડાયાબિટીસ ટાઈપ 2. ડાયાબિટીસ ટાઈપ 1માં બોડીમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા તો ઓછું બને છે, જેના કારણે બ્લડ શુગર વધી જાય છે. જ્યારે ટાઈપ 2ના દર્દીઓમાં ઇન્સ્યુલિન તો બને છે પણ બોડી તેને ઉપયોગમાં નથી લઈ શકતું. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ શુગરને મેન્ટેન કરે છે. તમે 3 રીતે ડાયાબિટીસ માટે રિપોર્ટ કરાવી શકો છો. એક જમ્યા પહેલાં, એક જમ્યાના 2 કલાક પછી અને ત્રીજો છે છેલ્લા 3 મહિનાનો રેન્ડમ રિપોર્ટ HbA1c. ખાલી પેટના રિપોર્ટમાં શુગર લેવલ 100 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર, જમ્યા પછીના રિપોર્ટમાં 120થી 140 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર અને HbA1c રિપોર્ટમાં ટાઈપ 1માં 6.5% અને ટાઈપ 2માં 6%થી ઓછું લેવલ હોવું જોઈએ.
જો તમને ડાયાબિટીસ છે તો તમારે ફણગાવેલા કઠોળ, સોયાબીન, લીલા શાકભાજીને પોતાના ડાયટમાં ઉમેરવા જોઈએ અને હા, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. વિરામ બાદ નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતમાં. આજે ગાંધીનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપશે. બનાસકાંઠા અને ગોધરામાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નેતાઓની મુલાકાત કરશે. તો રાજકોટ અગ્નિકાંડ, મોરબી, હરણી, તક્ષશિલા કાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતને ગમરોળશે મેઘો. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ. ભ્રષ્ટ અધિકારી સામે સીએમનું ઓપરેશન ગંગાજળ. રાજ્ય સરકારે વધુ 2 અધિકારીઓને ઘરે બેસાડ્યા. ડીપી નેતા અને એસએચ ગાંધીને ફરજ નિવૃત્ત કરવામાં આવ્યા. સુરત શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના. વરાછાના ત્રિકમનગરમાં કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. બાઇક ચાલકને 15 થી 20 ફૂટ સુધી ખસેડ્યો. નાથની રથયાત્રાને એક જ દિવસ હવે બાકી છે. આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થશે. બીસીસીઆઈના સચિવ જય શાહ આજે ઉપસ્થિત રહેવાના છે. સવારે સોનાવેશનો શણગાર અને પૂજન વિધિ કાર્યક્રમમાં સવારે 10:30 વાગ્યે યોજાવાનો છે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે જય શાહ ઉપસ્થિત રહેવાના છે. જ્યારે મંદિર પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા 11:30 વાગ્યે યોજાશે. બપોરે 3 વાગે રથનું પૂજન અને આરતી પણ કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આજે સાંજે 8 કલાકે મંદિરમાં પૂજા અને સંધ્યા આરતીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેવાના છે. રથયાત્રાના 1 દિવસ પહેલા એટલે કે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ ઉમટે છે અને આવતીકાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પણ નીકળવાની છે. તો હવે નાથની રથયાત્રાને એક જ દિવસ બાકી રહી ગયો છે. તમામ પૂજા વિધિ છે તે પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભક્તો છે તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે તમામ ભક્તો છે કે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરી શકશે. આજે બીસીસીઆઈના સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. સવારે સોનાવેશનો શણગાર અને પૂજન વિધિ કાર્યક્રમ પણ યોજાવાનો છે. સવારે 10:30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે જય શાહ ઉપસ્થિત રહેવાના છે. મંદિર પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ યોજાવાનો છે. 11:30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. બપોરે 3 વાગ્યે પણ રથનું પૂજન અને આરતી કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશના જે અન્ય પદાધિકારીઓ છે તેઓ પણ હાજર રહેવાના છે. આજે સાંજે 8 વાગ્યે મંદિરમાં પૂજા અને સંધ્યા આરતીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેવાના છે. રથયાત્રાના 1 દિવસ પહેલા એટલે કે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક તેમની એક ઝલક જોવા માટે આવતા હોય છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તો છે કે જે મંદિરે ઉમટી પડે છે. આવતીકાલે જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. બસ હવે એક જ દિવસ બાકી છે. આવતીકાલે નાથ નગરચર્યાએ નીકળવાના છે, પરંતુ તે પહેલા આજે ભક્તો સોનાવેશમાં તેમનો જે શણગાર કરવામાં આવ્યો છે તેના દર્શન પણ કરી શકશે. અમદાવાદમાં રથયાત્રાને લઈ ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં છે. શહેરીજનોને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. કયા રસ્તાઓ બંધ રહેશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ વિગતો આપી છે.
ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 માર્ગ બંધ કરીને ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે। સવારે 5 થી 11 વાગ્યા સુધી અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે। સાથે જ કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની 2 વાનનો ઉપયોગ કરી શકાશે। સારંગપુરથી 1 અને દરિયાપુરથી 1 વાનમાં મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવશે। તો જગન્નાથ મંદિરની પાસે જમાલપુર 4 રસ્તા, ફૂલ બજાર અને ખમાસાથી આ જે રસ્તો છે એ સવારે 2 વાગ્યાથી એટલે રથયાત્રાના દિવસે 7 તારીખના સવારે 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એ બંધ રહેશે। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો આસ્ટોડિયા સર્કલથી રાયખડ 4 રસ્તા આ જે રથયાત્રાનો રૂટ છે એ સવારે 5 થી 11 બંધ રહેશે અને સાંજે 17:00 રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ અને સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ। તો આ જે રૂટ છે એ સવારે 9 વાગ્યાથી બપોરે 16:30 એટલે કે સાંજના 4:30 સુધી બંધ રહેશે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના શિક્ષણ વિભાગે શાળાકીય વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું છે। વર્ષ 2024-25ના વાર્ષિક શૈક્ષણિક વર્ષમાં 243 દિવસ શૈક્ષણિક કાર્ય ચાલશે। પ્રથમ સત્ર 13 જૂનથી 27 ઓક્ટોબર સુધી રહેવાનું છે। આ પ્રથમ સત્રમાં 108 દિવસનું શૈક્ષણિક કાર્ય ચાલશે। બીજા સત્રની પણ વાત કરીએ 18 નવેમ્બરથી 4 મે સુધીનું બીજું સત્ર રહેવાનું છે અને બીજા સત્રમાં 135 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેવાનું છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। શાળાઓની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 19 એપ્રિલની વચ્ચે લેવામાં આવશે। દિવાળીનું વેકેશન 21 દિવસનું રહેવાનું છે। ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેવાનું છે। 18 જેટલી જાહેર રજાઓ પણ અહીંયા આપવામાં આવી છે। સમાચારમાં સમય થયો છે વિરામનો। ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનું ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે। છેલ્લા 14 દિવસથી દાદાનો દંડો ચાલી રહ્યો છે। 14 દિવસમાં 9 અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। પ્રીમેચ્યોર રિટાયરમેન્ટનો કોરડો વિંઝાયો છે। ગુજરાત સરકારમાં પહેલી વખત વર્ષ 2022ના રૂલ્સ હેઠળ જેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય, શિક્ષાત્મક પગલાં લેવાયા હોય તેવા અધિકારીઓ માટે 50-55 વર્ષે સમીક્ષા કરી ફરજિયાત નિવૃત્તિની નીતિ ઘડવામાં આવી છે। ગત વર્ષે ડિસેમ્બરમાં અમલમાં મૂકવામાં આવી હતી, જેના હેઠળ લોકસભા ચૂંટણી બાદ જૂન મહિનામાં આવેલા રિપોર્ટને આધારે સીએમ અને સીએસ કાર્યવાહી કરી રહ્યા છે। તો હવે કોને પડ્યો છે દાદાનો દંડો તેની ઉપર એક વખત નજર કરીએ તો ઇજનેરી કેડરમાં સુપર ક્લાસ 1 જે પંડ્યા, સહકારી કેડરમાં ક્લાસ 1 મનોજ એસ લોખંડે, રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ડીપી નેતા, રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 એસએચ ગાંધી, ટીડીઓ બીબી સોલંકી પર દાદાનો દંડો પડ્યો છે। બીજી તરફ જેએસ કેડરના એસજે પંડ્યા, પીઆઈ એફએમ કુરેશી સામે પણ દાદાનો દંડો પડ્યો છે। બીજી તરફ પીઆઈડીડી ચાવડા, પીઆઈ આરઆર બંસલ સામે પણ દાદાનો દંડો પડ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી જે સસ્પેન્ડ થયા છે। આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।
અગ્નિકાંડ મામલે વોર્ડ નંબર 10 ના આસિસ્ટન્ટ ટીપીઓ સામે એક મોટી કાર્યવાહી. અત્યાર સુધી આરએમસી ના 8 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આ એક વધુ મોટી કાર્યવાહી. વધુ એક અધિકારી જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણાને અહીંયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ મામલે વોર્ડ નંબર 10 ના આસિસ્ટન્ટ ટીપીઓ સામે આ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અત્યાર સુધી આરએમસી ના 8 જેટલા અધિકારીઓ છે કે જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓની પૂછપરછ પણ ચાલી રહી છે. આ તમામ અધિકારીઓ છે કે જેઓ મોટા મોટા ખુલાસાઓ પણ હજુ કરી શકે છે. સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે. ઋષિ, અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ જાણવા માંગીશું કે રાજકોટ અગ્નિકાંડ થયો તેમાં આ વ્યક્તિની શું ભૂમિકા હતી, શું ખુલાસાઓ થઈ શકે છે હજુ પણ? અગ્નિકાંડ મામલે અત્યાર સુધી મહાનગરપાલિકાના કુલ 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમાં એટીપીઓ રાજેશ મકવાણા કે જેને સસ્પેન્ડ કરાયો છે તે વોર્ડ નંબર 10 નો આ એટીપીઓ હતો. ખાસ જે પૂર્વ ટીપીઓ સાગઠિયા છે તેને બચાવવા માટે તેને રિપોર્ટમાં ચેડા કર્યા હતા. અગ્નિકાંડની ઘટના જ્યારે આ બની હતી તેના 2 દિવસ બાદ મીટિંગ બોલાવવામાં આવી હતી સાગઠિયા દ્વારા, અને મીટિંગમાં તમામ એટીપીઓને બોલાવવામાં આવ્યા હતા. અને જ્યારે જે કાગળોની વાત હતી તે રેકોર્ડ ઉપર તમામ રેકોર્ડને ફરીથી બનાવવા એટલે કે સરકારી રેકોર્ડ ડુપ્લિકેટ ઉભા કરવા તેવો આરોપ તેના ઉપર હતો. અને જે પૂર્વ જે ટીપીઓ સાગઠિયા છે તેના દ્વારા જે કંઈ લખાણ કરવામાં આવ્યું હતું તે તમામ લખાણ પણ રાજેશ મકવાણા નામના એટીપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી કરીને તેની ઉપર ગુનો પણ નોંધાયો હતો અને તે જેલ હવાલે પણ થયો હતો. ખાસ આજરોજ તેને સસ્પેન્ડ કરાયાનો ઓર્ડર કરાયો છે. કુલ 8 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. સમગ્ર અગ્નિકાંડમાં વાત કરવામાં આવે તો 15 જેટલા આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે અને સીટ દ્વારા હજુ સુધી પણ તપાસ શરૂ છે અને અનેકની પણ હજુ પૂછપરછ થશે અને ગુના પણ નોંધાવાની શક્યતા છે. બિલકુલ, આભાર ઋષિ તમામ જાણકારી માટે. ઉના બાર એસોસિએશનને સીએમને લેખિતમાં રજૂઆત કરી છે. સીએમને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ વિરુદ્ધ 12 મુદ્દાઓ પર અહીંયા રજૂઆત કરવામાં આવી છે. પ્રાંત અને મામલતદાર કચેરીના અધિકારીઓ લાંચ માંગતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓ મનમાનીથી કાયદાને અવગણીને કામ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. માત્ર 24 કલાક અને 3 એવા ગમખ્વાર અકસ્માત જે તમારા રૂવાટા ઉભા કરી દેશે. એક જ દિવસમાં સુરતમાં 2 અને માઉન્ટ આબુમાં 1 એમ 3 એવી ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, જે રસ્તા પર લોકોની સલામતી સામે હવે સવાલો ઉભા કરી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પહેલા દ્રશ્યો સુરત શહેરના વરાછા વિસ્તારના છે, જ્યાં એક કાર ચાલકે મોપેડ ચાલકને 15 થી 20 ફૂટ સુધી ઢસડ્યો છે. એટલું જ નહીં, આ કાર ચાલક ઊભો પણ ન રહ્યો અને બાદમાં પૂરપાટ ઝડપે ત્યાંથી ફરાર પણ થઈ ગયો. બીજી ઘટના જે માઉન્ટ આબુની જોઈ રહ્યા છો, જ્યાં મુખ્ય માર્ગ પર કાર ચાલકે 3 બાઇક ચાલકને અડફેટ લેતા આ ઘટનામાં 5 લોકોની ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે. ત્રીજી ઘટનાના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના ડિંડોલી વિસ્તારના છે. અહીં એક બેકાબુ ડમ્પર ચાલકે બેફામ રીતે ગાડી હંકારી 2 વાહનોને અડફેટ લીધા છે અને બાદમાં ડમ્પર થાંભલા સાથે અથડાયું છે અને આ ઘટનામાં પણ 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત છે. 2 યુવકોએ છરી બતાવીને દુકાનદારોને ધમકાવ્યા છે. માલવિયાનગર વિસ્તારની આ ઘટના છે સામે આવી છે. લુખ્ખા તત્વોએ ચાની હોટલ અને દુકાનમાં ધમકી આપીને મફતમાં વસ્તુઓ આપવા માટે માંગણી કરી છે. આ સમગ્ર ઘટના જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ દ્રશ્યોમાં
છરીની અણીએ જે ધમકી બતાવવામાં આવી રહી છે એ દ્રશ્યો પણ કેદ થઈ ગયા છે। બીજી તરફ રાજકોટમાં વધુ એક અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે। માલવિયા નગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ યુવકને માર મારવામાં આવ્યો છે। પાઇપ વડે યુવકને માર મારવામાં આવ્યો છે। માલવિયા નગર પોલીસની કામગીરી સામે હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। કાયદાને નેવે મૂકી આ સામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। તો રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ પ્રકારની ઘટના જે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। પાઇપ વડે દુકાનદારને માર મારવામાં આવતા હોય તેવા આ દ્રશ્યો પણ અત્યારે દેખાઈ રહ્યા છે। રાજકોટમાં આ બે ઘટના છે કે જે પોલીસની કામગીરી સામે અઢળક સવાલો ઊભા કરી રહ્યા છે। સમાચારમાં સમય થયો છે વિરામનો। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો ₹1 લાખની ઘરફોડ ચોરી કરનારા આંતરરાજ્ય ચોરને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। 21 દિવસ અગાઉ ચોરે વાપીમાં ઘરફોડ ચોરી કરી હતી, જેની તપાસમાં ચોરને શકંજામાં લઈને વિવિધ રાજ્યોના કુલ 16 ચોરીના ભેદ ખુલ્યા છે। આરોપી રોહિત સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી વૈભવી જીવનશૈલીનો શોખીન છે। મુંબઈમાં આરોપી 1 કરોડના ભાડાના ફ્લેટમાં રહે છે। આરોપી ચોરી કરવા માટે ફ્લાઇટમાં જતો અને રેકી કરી ઘરફોડ ચોરીના ગુના આચરતો હતો। આરોપીનો ડ્રગ્સનો મહિનાનો ખર્ચો 1.50 લાખ રૂપિયાનો હતો। આરોપી પાસેથી ₹10 લાખ કિંમતની ઓડી કાર અને ₹2 લાખના સોના ચાંદી મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે। ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે। ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય, એના તાળા તોડીને પછી એ ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે। ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ 29 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। 19 જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડવા। કચ્છના ગોચર જમીન વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। નાવીનાર ગામની ગોચરની જમીન મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો પણ આવ્યો। અદાણીને આપેલી જમીન પરત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। ગોચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે તેવું હાઈકોર્ટે કહ્યું। અગાઉ કોર્ટે ગોચર જમીન મુદ્દે સરકારની ઝાટકડી પણ કાઢી હતી। 6-7 કિલોમીટર દૂર ગોચરની જમીન આપવા મુદ્દે ટકોર પણ કરી હતી। કે એ જ ગામની અંદર તમારે ગૌચરની જમીન ના હોય આપવા માટે તો અદાણીને આપેલી જમીન પાછી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યો। આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો કે ગુજરાત હાઈકોર્ટના 19/4/2024ના આદેશ પ્રમાણે અમે જે અદાણી એક્સઇઝેડને 2005માં જમીન આપી હતી એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા એટલે કે ઢોર અને માંઢોળની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરી છે। કુવૈત સરકારે જેલ બંધ કરાયેલા સાબરકાંઠાના 2 યુવકોને વતન પરત મોકલ્યા। યુવકોનો આક્ષેપ છે કે ભારતને એમ્બેસી પાસેથી કોઈ પણ પ્રકારનો સહયોગ નથી મળ્યો। તેઓએ 18 દિવસની મુશ્કેલ યાત્રા બાદ અનુભવો જણાવતા કહ્યું કે કુવૈત પોલીસ તંત્ર સ્થાનિક કક્ષાએ ભારે હેરાન કરી રહી હતી, જ્યાં તેઓને ભોજન અને દવાઓની સુવિધા પણ પૂરી પાડવામાં નથી આવી। યુવકો પાસે 17 વર્ષથી લીગલી પાસપોર્ટ હોવા છતાં તેમનો પાસપોર્ટ જમા કરીને ઇમરજન્સી ટેમ્પરરી પાસપોર્ટ આપીને તેમની ઓળખ મોકલી દેવાઈ। તેઓએ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કુવૈત તંત્ર દ્વારા બંધક બનાવાયેલા અન્ય લોકોને પણ છોડાવવાની માંગ કરી છે।
હું કુવૈતમાં 2017માં ગયો હતો, ત્યારે મારે એવું પરમિટ હતું કુવૈતીના ઘરે ગાડી ચલાવવાની. 16 તારીખે મને પકડવામાં આવ્યો હતો. હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો, જે બકરા ઈદની રજા હતી. તો એમને ગયો એટલે એમાં 5:30 વાગે સાંજે પોલીસની ચેકિંગ આવી અને મારું સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું. તો ઓલરેડી મારા જોડે પરમિટ હતું કામ કરવાનું, તો પણ અમને બધા બિલ્ડિંગના માણસોને ભેગા કરીને એમને પોલીસ સ્ટેશનમાં લઈને જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અમને બધું ને કાર્યવાહી કરીને અમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ અમારી જોડે એમના ગવર્મેન્ટના પોલીસવાળા માણસ હોય, ચારે બાજુ સિક્યુરિટી અમારી ગોઠવી દીધી અને એ માણસો અમારી જોડે મારપીટ કરતા હતા. આજે મારો ભત્રીજો કુવૈતથી આવ્યો એટલે હું અમદાવાદ એરપોર્ટ ઉપર લેવા માટે ગયેલો હતો. એની 18 દિવસ પછી એમની સરકારે આપણા વ્હાઇટ પાસપોર્ટ આપ્યો. એને પાસપોર્ટ કાયદેસરનો પાસપોર્ટ હતો, પણ વ્હાઇટ પાસપોર્ટ આપ્યો. વ્હાઇટ પાસપોર્ટથી પછી કુવૈતથી મસ્કતથી દિલ્હી અને દિલ્હીથી અહીં અમદાવાદ આવ્યો. દિલ્હીના અંદર બી ત્રણ કલાક બેસાડી રાખ્યો કાકા મને, અને બહુ હેરાન કરી નાખ્યો. તો આપણી સરકારે આ વ્હાઇટ પાસપોર્ટ આપવાનો મતલબ શું? આપણી સરકાર અહીં દિલ્હીના અંદર ન ધ્યાન આપતી હોય અને ન પેલું કરતી હોય, તો આ સરકાર વ્હાઇટનો મતલબ કે આ પાસપોર્ટ ન ગણાય? તો આ માણસોને શા માટે હેરાનગતિ કરાય? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.